नमः ॐ विष्णुपदाय श्रीमते भक्ति वेदांत स्वामी नाम। कुंज बिहारी जय राघव कुंज बिहारी कुंज बिहारी हो जय राघव कुंज बिहारी जय राघव कुंज बिहारी कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जनवल्लभ गिरिवरधारी गोपी जनवल्लभ गिरिवरधारी गोपी जनवल्लभ गिरिवरधारी।
યશોદાનંદન વ્રજનંદન कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे नमः विष्णुपदाय श्रीमते भक्ति कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी राधा माधव कुंज बिहारी जय 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 राधा माधव कुंज बिहारी
ગોપીજન વલ્લભ ગિરિવરદારી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. હે કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશ ન પૂજતો. 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 બની ગયો પરમાર્થી મારા જીવન રથના સારથી. ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે બોલ. બધા બોલો. આ મહામંત્ર છે. હરે કૃષ્ણ. આ ભગવાન નામ છે. આ વારે વારે મળતું નથી. આ અમૃત છે. આ તૈયાર ફળ મળેલું છે. આ ભગવાનનું ભજન છે. આ શ્વાસ થયા પછી બીજો શ્વાસ નીકળે ન નીકળે ખબર નથી. એટલે એક એક શ્વાસે એક હરિ નામ લેવું જોઈએ. ભગવત નામ લેવું જોઈએ. કારણ કે સવારે કરોડો લોકો સાંજે હુવે છે, સવારે લાખો લોકો જાગતા નથી.
ક્યારે આપણી ટ્રેન આવીને ઊભી રહી જાય છે આપણને ખબર નથી. એટલે ભગવત નામ છે, આનો કોઈ મૂલ્ય નથી, આ અનમોલ છે. એટલે બધાને ગાવાનું છે, તાળી પાડી વળી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હરે બોલ રાધે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. હરી બોલ. જ્યારે માણસ વિદાય જાય, ભગવત ધામ જાય, સ્વર્ગમાં જાય, નરકમાં જાય, હે ચાર જણા ઉપાડીને લઈ જતા હોય તો બોલે કે રામ નામ સત્ય હે, રામ નામ સત્ય છે. કોણ નો બોલે? ગુયું નો બોલે. આપણે તો ભગવાને જીભ આપી છે તાણે હરિનું નામ જેટલું ઉત્કંઠાથી લેવાય ને એટલું જીવન માટે સાર્થક છે. ઈ જ કાળ ખાતો નથી. એટલે તાણી તાણી બોલવાનું છે. જ્યાં સુધી આપણે તો બોલીએ કે છે, આ પશુ પક્ષી જીવ જંતુ આ નથી બોલી શકતા, તો એને પણ સંભળાવવું, શ્રવણ કરવું અને કરાવવું એ ભક્તિ છે. એટલે બધાએ તાળી પાડી હરિનું નામ લેવાનું છે. શ્રી રામ જય રામ જય જય રામ. Shri Ram Jaya Ram Jaya Jaya Ram. શ્રી રામ જય રામ જય જય રામ. Shri Ram Jaya Ram Jaya Jaya Ram. શ્રી રામ જય રામ જય જય રામ. Shri Ram Jaya Ram Jaya Jaya Ram. શ્રી રામ જય રામ જય જય રામ. Bolo Shri Ram Jaya Ram Jaya Jaya Ram. રામ જય રામ જય જય રામ. Shri Ram Jaya Ram Jaya Jaya Ram. શ્રી રામ જય રામ જય જય રામ. Shri Ram Jaya Ram Jaya Jaya Ram. બીજી ઘડી હું આવે છે. રાત્રે નિંદરા દિવસે કા, રાત્રે નિંદ્રા દિવસે ગાય. રાત્રે નિંદરા દિવસે કા. બોલો રાત્રે નિંદ્રા દિવસે ગાય. ક્યારે ભજશું સીતા. બોલો ત્યારે ભજશું સીતા. ક્યારે ભજશું રાધે. બોલો ત્યારે ભજશું રાધેશ્યામ. શ્રી રામ જય રામ જય જય રામ. 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 હાથે કરશું. આ હાથથી ભગવાને આપ્યા છે. શું કામ આપ્યા છે? સારું કામ કરવા માટે આપ્યા છે. નાચીકા આપ્યા છે તો ભગવાનના ચરણોમાં જે ફૂલ આપ્યા છે, એ સુગો આપ્યા છે, જીભ આપી છે તો હરિનું નામ લેવા આપ્યું છે, ભગવાનનો પ્રસાદ ખાવા આપ્યું છે, હે? હાથ આપ્યા છે તો ભજન સુંદરથી ભગવાનને શણગાર સજાવશું, મંદિર સાફ કરશું. ચિત્ત છે ને ચિત્ત આ ભગવાનની અંદર લગાડવું પડશે ભક્તો. આ જીવન છે ને કાંઈ નથી. આ ભૂલોક છે, આ મૃત્યુ લોક છે. અહીંયા ક્યારેક માણસ મરે છે ને એ કાંઈ નથી. જેટલો શ્વાસ આપણો એટલું જીવન આપણું, હે? એટલે કીધું છે ભગવાને. શું કીધું છે? હે હાથે કરશું સારા હાથ કરશું સારા. બોલો હાથે કરશું સારા બોલો હાથ કરશું સારા. મુખથી બોલો સીતારામ. મુખથી બોલો સીતારામ. મુખથી બોલો
જીવા આપી છે. હે ઘણા માણસ બોલી નથી શકતા, એને ભગવાને પૂર્વજન્મમાં એક વખત હરિના નામ નથી લીધા, જીભ નથી આપી. ભગવાને આપણી સરસ જીભ આપી છે, તો મીઠું બોલવું જોઈએ, સારું બોલવું જોઈએ. હે ઘરે નવા હો આવ્યા હોય, એવી દીકરી આવી, નણંદ આવી હોય, આ છે તો એ જીભથી સુંદર લાગે. હે મહેમાન આપણા ઘરે આવ્યા હોય, હે તો એ જીભ એવું કામ કરે વાલા કે આખું જીવન છે ને તમને માણસ છે ને બોલીથી ને મરી જાય. આજે 8 દી પહેલા તમે શું ખાધું ને ખબર નથી, પણ એક શબ્દ કડવો ક્યારેક નવા હો આવ્યા ને કહી દીધો હોય ને તો 20 વર્ષ પછી કે હું આવી ને મારી જેઠાણી આમ બોલી હતી, મારી સાસુ આમ બોલી હતી. ઈ કાળજું કાપી નાખે વાલા. આ જીવન આ ધરતી ઉપર થોડુંક છે તો બોલવું એટલું મીઠું બોલવું. શું કામ કરવું બોલું? 2 મિનિટનું 2 જ મિનિટ હોય, 2 ઘડી હોય, કલાક હોય, 2 કલાક હોય, 2 દિવસ 5 દિવસ. મહેમાન કેટલા ઘડી હોય? મહેમાન તો ઘડીક હોય ને, દરરોજ તો હોતા નથી. ઘણી વાર આપણે નીકળીએ, કોકના ઘરે જઈએ, આપણે એમ થાય કે જમી અને બપોર પછી નીકળશું, પણ એના મોઢા જોઈને એમ કહે કે અમે જમીન આવ્યા બાપા, આગળ લારીએ ખાવું પડે. એવા મોઢા નહીં રાખવાના, કારણ મહેમાન તો ક્યારેક આવવાના છે. ઈ રૂપમાં કોણ આવ્યું આપણને શું ખબર વાલા? હરેક જીવમાં ભગવાન વસેલો છે, હરેક જીવમાં નારાયણ વસેલો છે, તો એને ઈ રૂપે જોવો. અરે ખાય તો કૂતરા, મીંદડા, બિલાડા બધાને અન્ન તો મળવાનું છે. નથી મળતું? બધાને મળે છે. કોઈ કાંઈ કામ નથી કરતા, નથી મળતું, એ થોડા ભૂખ્યા રહે છે? બધા ભગવત કૃપાથી બધાને પેટ ઠાકોરજી આપ્યું છે, અને કોક ને કોક આપી જ દે છે. એટલે આવકારો મીઠો મેળવવો જોઈએ. એક વખત માણસ આવે ને તો એમ ફરીને દિલ્હી જવું છે. ક્યારે થાય કે નજીક થી આવે તો પણ એમ કે ના નહીં જવું આવ્યું. હું કે ત્યાં નથી જવું. હું કામ કે આપણો આવકારો નો હારો હોય. નકર 20 કિલોમીટર આગા હોય ને તો કે ફલાણા ભાઈ ના જાતા જાય, 20 કિલોમીટર નો પટ્ટો હોય, ત્યાંથી સ્પેશિયલ માણસ આવે. કેમ? તમારી જીભમાં સરસ્વતી બેઠી હોય તો, નકર આ ના થાય. એટલે જીવન થોડુંક છે વાલા, આવકારો મીઠો, ભગવાનનું ભજન. જ્યાં સુધી જીવન આપ્યું છે હરિનામ લેવું જોઈએ. હરિનામ વગર આ જીવન નકામું છે. આપણે લાગે ભગવત નામ, ભગવત નામ, આ દુનિયા તરીકે રામ નામ કીધું પથ્થર કરી ગયા ભલા માણસ. તો આપણે કેમ નથી લેતા? કલિયુગ કેવલ નામ આધારા. હું કીધું આ કલિયુગ ખાલી નામથી આધારિત છે. સતયુગ, ત્રેતા, દ્વાપર, આ બધા યુગમાં રાફડા થઈ જતા, તપસ્યા કરી કરી. જોયું ને તમે? આમ હાડક્યા બહાર આવી જતા. સતયુગમાં હિરણ્યકશ્યપ 88,000 વર્ષ તપ. હવે તપ અત્યારે કરવું હોય, અત્યારે કોક ને કીધું હવે તપ કરો, આંખો મીશો ઉઘરાણી વાળા યાદ આવે, કેટલા દેવાના, કેટલા છે શક્ય અત્યારે તપ નથી. તપમાં બેહો તમને એમ થાય કે દેવાના નો વેળુભાઈ લોટ રાખવાનો છે, આમ કેટલી માથાકૂટ છે. લાલજીભાઈ લેવા આવે છે, કેટલી માથાકૂટ, દેવાનું બધું દોડા દોડા આવે ને બધું. આ યુગમાં નથી ભલા માણસ. પરીક્ષિત મહારાજ જ્યારે રાજા હતા, પરીક્ષિત મહારાજ ની અંદર એવા સતવાદી રાજા જે કળિયુગ પ્રવેશ નતો કરતો, પણ કળિયુગ અચાનક આવ્યો એટલે કળિયુગ ને કીધું કે હું મારું રાજ હાલે છે, તું અહીંયા હું કામ આવ્યો ભાઈ? ચાલ્યો જા નગર ડોકું કાપી નાખું એમ. હાથ જોડીને કળિયુગ ઉભો રહી ગયો. હું કીધું પ્રભુ મને ભગવાનનું ઈચ્છાથી હું આવ્યો છું, ટાઈમ થઈ ગયો છે મારે આવવાનો, તમે કહો તો હું વયો જાઉં, પણ મારા તમે દુર્ગુણો જો જોવો છો, મારા સદગુણો તો જોવો હું છે એમ. મારા સદગુણો છે એમાં જોવો તમે. હું કે સતયુગમાં મનમાં તે કોકની વિશે કઈ ખરાબ બોલતા હોય તો એ દોષ આપણને લાગતો. માણસ નીકળી જાય ને મનમાં આપણે કેટલું કહી દેતા હોય, આ નીકળે તે જેટલું દેવું કહી દેતા હોય, ગમે ન ગમે એ આપણી ગણતી છે, આપણે અનુભવ ન હોય, કેટલું કહી દેતા હોય. તો ઈ સતયુગમાં એનો દોષ લાગતો. કળિયુગ કે આ કળિયુગમાં આ દોષ નથી મારી પાસે. ત્રેતા અર્ચ વિગ્રહની પૂજા એટલી કરતી, વારે વારે ભગવાનની પૂજા કરવી, વારે વારે યજ્ઞ કરવા, કેટલા યજ્ઞો આ કરતા, તો એ ભગવાનની પ્રાપ્તિ થતી. ત્યારે ઘણા વર્ષનું આયુષ્ય હતું, અને અત્યારે આયુષ્ય નથી. તો આયુષ્ય નથી તો શું કરવું પડશે? કળિયુગ કે મારામાં એવો ગુણ છે
ખાલી તમે રામ 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 કૃષ્ણ 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 બોલશો ને તો તમારો બેડો પાર થઈ જાય. પણ એ નામ લેવાય થાય ને, લેવું જોઈએ, અઘરું નથી. ઘણી વાર કથામાં આવવું પડે, સત્સંગમાં આવે, શું કામ આવવું પડે? કોઈ 3-4 પ્રકારના માણસો આવતા હોય બધા. કોઈને શ્રવણ કરવાની ઈચ્છા હોય કે કાંઈક શ્રવણ કરશું તો ભગવાનના ચરણોમાં હૃદય લાગશે. બીજો માણસ આવે વ્યવહાર હાસવા, ઓલાના ન્યાસ જ જવું પડશે, હાલ નેલા ઘડીક ખાતા એવી. એવા કેટલા આવતા હોય. ઘણું કીર્તનની ઈચ્છા હોય કે હરિનામનું કીર્તન થાય, ભગવત નામનું કીર્તન થશે, હાલને જાય. અમારે શાંતલાલ ને મુકાલાલ ને દરે જો કીર્તન ને ધૂન કરે, ભલે ધૂનના હિસાબે બધા બંધનમાં છે. જો કોઈ ને કોઈ બાને હરિનામ તો લેવાય છે ને ભલામણ. આ બહુ અનમોલ ચીજ છે. આ ગુણ એવા છે ને, જેટલા જેટલા ભક્તો છે ને પ્રભુ, જેને પ્રીતિ બાંધી છે ને ભગવાન હારે, બધાને ખબર છે કે આપણા મિત્ર કેવા છે. આપણે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ હાલને ઘડીક ટાઈમ કાઢવા જાય. એટલે ટાઈમ તમને કાઢે છે, તમે એમ નથી કાઢતા. ટાઈમ આપણને કાઢી નાખે છે. આ યુગ એવો આવ્યો છે ને, ભગવાનને નામ ત્યાં નાવડી કરી જાય એવું છે. પણ જેટલું આપણને સંગ એવો કરવો જોઈએ, ભગવાનને પ્રત્યે પ્રીતિ લાગે એવો સંગ હોવો જોઈએ. એક અંગદ રાજા હતા, રાજાના પ્રધાન હતા, અને એને ઈચ્છા થઈ કે આપણે લગ્ન કરીએ. હવે જે લગ્ન કરવાની જે એને પસંદ કરી દીકરી, એ ભગવતનું ભજન કરી. જગન્નાથની બહુ વિશાળ પ્રેમ એની પ્રત્યે, હરિનું નામ લીધા કરે, ભગવત નામ લીધા કરે, જગન્નાથને બહુ ચાહે. જગન્નાથ 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 જગન્નાથ, બરાબર. પણ આને ઈ ગમે નહીં, એના ઘરવાળાને. આ નકરું ભજન કર્યા કરે, ભજન કર્યા કરે. થોડોક થયા એમ થયો, લગ્ન બગન થઈ ગયા, ને પછી એક દિવસ એને કોઈક સાધુ આવ્યા છે, મહાત્મા આવ્યા છે, હાલો સત્સંગ કરીએ. સત્સંગ કરવા બેઠા, સત્સંગ કરી ત્યાં એના ઘરવાળા આવી ગયા. ઘરવાળા આવીને ખીજાણા કે ભાઈ આ બધા હું ભેગા કર્યા છે કે કાઢી મેકો ન કરું કે ધબધબાવી. એને ઘરવાળા એવું કીધું. ભગવાન પ્રત્યે પ્રીતિ નહીં, પણ રૂપમાં આસક્ત થઈ ગયેલો એ માણસ, એટલે એની હારે લગ્ન કરેલા. એટલે એને દીકરીએ કીધું કે ભાઈ મને ભગવાન પ્રત્યે પ્રીતિ છે, આ ભક્તો છે, આ કોઈ સાધુઓ છે, તો મને પ્રેમ છે, તો એની હારે મને ભગવાનનું નામ લેવા દો. ભક્તોના સંગમાં છે ને ભજન થાય તો ભક્તોના સંગમાં થાય. તમે ધૂનમાં જાતા હશો, તમે કંઈક સેવાય કરવા જાતા હશો, તો 2-3 જણા જાય ને એટલે ત્રીજો ઓલાને ફોન કરે તો આળસ થઈ તો પરાણે જવું પડે. એટલે સંગ કે છે, હાલો 2 જણ નહીં, એના સંગને લીધે જવું પડે. સંગનો પ્રભાવ. એટલે તો કીધું ભક્તિ સંગમાં રહીને થાય, હરિનામ સંગમાં લેવાય. એટલે છે ને એકબીજાને આળા થાય ને તો પકડીને કાંઠલો પકડીને ઉપાડે, હાલ. અમારે ભુદેવ છે, અમારે બહુ સરસ આયોજન કરે છે દાદા, અમારે બહુ સરસ. એટલે સંગમ હોય ને તો ભજન થાય, હરિનામ તો લેવાય, ભગવત નામ લેવાય. પણ એની માટે ક્યાં જવું પડશે? કોઈ સાધુનો સંગ હોવો જોઈએ, જેનું આચરણ હોવું જોઈએ, પોતે કંઈક વ્યવસ્થિત આયોજન કરતા હોય એવા સાધુના સંગ, એવા કોઈ ગુરુ, એવા કોઈ સંત મળી જાય. આ જીવન છે ને ભક્તો, આમાં આ બધા કાળના મોઢામાં બેઠા છીએ આપણે, લાગે આ નોર્મલ, ઘડીકા તો ખીખેરીને મને બધું વહી જવાના. કાળના મોઢામાં બેઠા છે. કાળા કોઈના 30 વર્ષ થયા, કોઈના 40 થયા, કોઈના 50 થયા, કોઈના 60 થયા, કોઈના 70 થયા. આ ટ્રેન નીકળેલી છે, સામે કાળ બેઠેલો છે. દરરોજ એક ડગલું આપણે ભરીએ છીએ, ધડ ધડ ધડ. આજનો દિવસ ગયો, સવારે દરરોજ એક દિવસ ને આગ લાગે છે, આન થાય છે, ભસ્મ થઈ જાય છે. આજનો દિવસ આપણા જીવનમાંથી સ્ટેશન ક્યારે? બોર્ડ વગરની ગાડી છે. બોર્ડ વગરની ગાડી છે. આ ગાડીમાં બેઠા ક્યારે સ્ટેશન આવે કોને ખબર? પરિવારમાં હોય, કુટુંબ પરિવારમાં હોય, નાનેથી લઈને આ સતયુગમાં શું થતું, પેલા છોકરા હોય ને તો છોકરાનું મૃત્યુ ના આવતું, દાદા હોય ઈ બધાનું આવતું. કળિયુગમાં નહીં, દાદા બેઠા છોકરા હોય. એટલે આ યુગ એવો છે. એટલે ક્યારે કોઈનું ટેન્શન આવી જાય નથી, કાંઈ નક્કી નથી. સામે બેઠા છે દરરોજ ધડ 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 ધડ. એક ટ્રેનમાં બધા બેઠા હોય ને, કેમ સ્ટેશન આવે એમ બધા ઉતરતા જાય, ઉતરતા જાય, ઉતરતા જાય, ઉતરતા જાય. એમ ક્યારે ઉતરવાનો ટાઈમ આપણને ખબર છે? નથી ખબર વાલા. એટલે જીવન જે મળ્યું છે, ભગવત નામ લેવા. અને રડવાની વાત રહી, ટાઈમ નથી એની વાત, તો આખું જીવન ગમે એટલું મથો ને વાલા,
એ નસીબમાં લખેલું છે ને એ ગમે નાખીને આવવાનું છે. એનો મતલબ એવું નથી દઈ રહ્યું છું કે બાપુ કે બેઠા રહ્યો. પરિશ્રમ જોઈએ, પણ એટલો પરિશ્રમ ન હોવો જોઈએ કે આપણું જીવન આખું હોયું જાય. પછી કે ઘર આમાં લગ્ન છે ને 40 વર્ષથી 30 વર્ષ જીવન ભૂલી જાય છે વાલા. આ ઊભું નથી રહેતું. આપણને થાય હમણે જ તે પણ કેટલો વર્ષો હોયો જાય. એટલે આ કાળ છે ને, હરિનામ લઈને ભગવત નામ લઈને એટલે કાળ ખાતો નથી. એટલે પ્રયાસ કરવો જોઈએ ભગવત નામ કેમ લેવું. ગુરુના ચરણોમાં, હરિના ચરણોમાં, ગુરુના ચરણોમાં જવું જોઈએ. એ આપણને માર્ગ બતાવશે. હું માર્ગ બતાવશે કે આ રીતે ભજન કરે, આ રીતે ભક્તિ કરે, આ વખતે હરિનામ લે, તો જ તારો બે. બાકી એકલા ગમે એટલા મથો, એકલા ગમે એટલા મથો કોઈ દી નહીં થાય. કારણ કે ઈ 1 થી 7 ધોરણની બુક હોય કે 15 ધોરણ સુધીની હોય, તમે બુક એક ચોપડી ઘરે છોકરાને આપો અને એક માસ્તરને આપો, લખેલું હોય સ્કૂલમાં ઈ જ આ બુકમાં લખેલું હોય. ઓલા ગુરુજી ભણાવે તો ફાટ 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 મગજમાં થાય, ઉતરે. અને આવડવા ગમે એટલું તેમ લખ્યું હોય ઘરે ભણી જોઈએ લ્યો. હા, વાંચતા આવડે, લખતા આવડે, પણ વેરીફાઈ તો ઈ જ ગણાય સર્ટિફિકેટ વાળો. એટલે ગુરુના ચરણોમાં જાય એટલે આધ્યાત્મિક પ્રગતિ થાય. ગુરુ એવા હોવો જોઈએ કે હરિનામ લેતા શીખવાડે, ભગવત નામ લેતા શીખવાડે. બાકી કંઠી બાંધીને તું તારા ઘરે મારા ઘરે નહીં, જીવન જાય. હે વારે વારે આ મનખો નથી મળતો, આ જીવન નથી મળતું વારે વારે. આ લાગે બહુ ઈજી આપેલું છે એટલે. હરી બોલ. એટલે હાલો હાલો. આવેલો મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો, મન ખો સુધારો રે ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો ગુરુજી મારા, આવેલો મન ખો. હરી બોલ. આ મનખો આવેલો મનખો સુધારો ગુરુજી મારા. હે આ મનખો છે ને વારે વારે આવતો નથી. 84 લાખ યોનીમાં ફરતા 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 મનુષ્ય અવતાર મળે. વારે વારે આ મળતો નથી આ મનખો આપણને. આપણા મા બાપ, આપણા માતા પિતા, આપણા વરિષ્ઠોની કૃપા હોય તો એ સારી જગ્યાએ આપણે જન્મ મળે. જોજો, એના ક્યાંક ભજન કરેલા હોય, એના સત્કાર્ય કરેલા હોય તો એવી જગ્યાએ આપણો જન્મ થાય. હે કેટલા લોકો એક હારે 2 જણા જન્મ લે છે. હે 1 કરોડપતિના ઘરે હોય, એકને દૂધ પીવાના ફાફા વાલા. આ તો કૃપા છે આપણા મા બાપની. ક્યાંક આપણું પૂર્વજન્મનું ભજન હોય તો એવી જગ્યાએ આપણને જન્મ આપેલો હોય તો સારું જન્મથી સારા મા બાપ મળ્યા છે આપણને. લખ 84 માં બહુ દિન ભટક્યા, ગડ ગડ ફસુયા અવતારો. લખ 84 બહુ દિન ભટક્યા, ગડ ગડ ફસુયા અવતારો. રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો, રામ મળવાનો ગુરુ માર્ગ બતાવો. મટી જાય ચલો વજન ચાલો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો ગુરુજી મારા, આવેલો મન ખો સુધારો. લખ 84 લાખ પ્રકારની યોનિઓ છે ભક્તો. એમાં જીવ જંતુ 20 લાખ પ્રકારના, 9 લાખ પ્રકારમાં જે જળમાં રહેવા વાળા જંતુ છે. માછલી, પેલા આપણને ખબર પડતી માછલી એક છે.
પણ હવે ડિસ્કવરી ને બધું આવ્યું એટલે ખબર પડી કેટલી જાતની માછલીઓ, કેટલા જીવ તો અંદર જંતુઓ એટલા છે. હે 11 લાખ આ પેડ પૌધા 11 લાખ છે. કયા કયા છે એ તો અત્યારે ખબર પડી, નકર આ પીપળો લીમડો આ 2-5 વસ્તુની આપણને ખબર હતી. હે 20 લાખ પ્રકારના 4 પગવાળા પશુ છે. આવા બધી 84 લાખ યોની મનુષ્યને અવતાર મળે ને આ યોનીમાં ફરતા 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 4 લાખ પ્રકારવાળા બુદ્ધિવાળા માણસો હોય છે. હે એક ઘરમાં જે બધાને હરકી બુદ્ધિ નથી હાલતા. રીંગણા બટાટાનું બનાવ્યું તો કે મારે ભીંડાનું ખાવું છે, ભીંડા વાળો એમ કે ટીંડોરાનું ખાવું છે. કોઈ એકતા નથી. હે બધા અલગ અલગ બુદ્ધિવાળા છે. આ 84 લાખ યોનીમાં મનુષ્ય અવતાર વારે વારે મળતો નથી વાલા. મનુષ્ય અવતાર મળ્યો છે જો 70-80 વર્ષની જિંદગી છે. કદાચ કોઈક 60 ને હવે 60 દોડ આવી ગયું છે, 60-65. હે એમાં 30 વર્ષ તો હુવામ વહી ગયા વાલા. ખાવા પીવા 10-15 વર્ષ વહી ગયા. બાકી હું રહ્યું 15 વર્ષ 10 વર્ષ છે. જો એ કોઈ સાધુ કોઈ સંત નો કોઈ સંગ થઈ જાય ને વાલા જીવન 20 વર્ષ ના હોય ત્યાં સુધી કઈ ખબર નથી પડતી. 20 વર્ષ પછી લગ્ન કરી જાય, 20 બીજા જાય. વાહ હું જો કોઈ સાધુ કોઈ સંત મળી જાય હે તો ભગવત કૃપા થાય. હાથ પકડી ગુરુનું કામ શું છે? ગુરુનું એક કામ છે શિષ્યનો હાથ પકડી અને ઠાકોરજી સુધી પહોંચાડે. આલે બેટા હરિ નામ લે, આલે કૃષ્ણ નામ રે. આ નામ કેમ લેવું જોઈએ, હું કામ લેવું જોઈએ, એ આપણામાં જિજ્ઞાસા હોવી જોઈએ ભક્તો. સેવા ક્યાંથી મળશે? પેલા ભક્તિ ક્યાંથી મળશે? પેલા તો સેવા કરવી પડશે. સેવા કરોડપતિ હોય રોડપતિ હોય પણ આશ્રમમાં ગમીને જાય એટલે સંપલે એકવાર મેકતો હોય ને અહંકાર અભિમાન મેકી અને શરૂઆત કરે ને તે ભગવાનને ખબર પડે કે આ હવે કમ્પ્લીટ થઈને આવ્યો છે. અહંકાર લઈને જાય ને તે તો ખબર ન પડે કે ભગવાન કેમ કહે આટા મારે તો ટાઈમ નથી થાય ને. નકર ગમે એવું હોય અહંકાર હોય જ્યાં હાવ ઝીરો થઈ જાય ને તેમ 5 દાડી એક ખેતરમાં લઈ જાવ ને તો ખબર પડે કે આ 2 કામ કરે ને 2 હાથ પાડે. હાવ નવરા આપણે એને એમ કે ખબર નહીં પડે, આપણે શું કરું દાડિયા મળતા નો લઈ જવા પડે. આપણે અટવાઈ ને કે નો ક્યાંક કેવું હાલતો થાય બીડી કાઢીને તું કરું અડધો બેળો નજી તું પાડે દે પાડ 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 તો ઉપાડી દે વયા જાય. પણ નો છૂટકે આપણે એને લઈ જવા પડે. પણ બેદરકારી તો હામી જ દેખાય. તો આપણને નથી ગમતી મારા ઠાકર ને ગમે ફેરી વાલા ગમીને જાઓ આમ નિષ્કપટ થઈ. પહેલા તો એનું કામ છે હું કે સેવા હૃદયથી કરવી જોઈએ. અને સેવા કરો ને માલિકને ખબર પડી જાય કે આ કામનો માણસ છે. ઓલા 3 ને ન બોલે, ઓલા 2 તમે 2 આવજો નહીં કે 2 નું જ કામ છે. હવે કેમ આ ભગવત કૃપા છે, આ બધી બધાને ખબર પડે વાલા મંજૂરી. એટલે પ્રયાસ કરવાનો હોય કે હૃદયથી હરિનામ લો. ભગવતના કામ એક જ છે, ભગવત નામ લો, ભગવત નામ. કલિયુગ કેવલ નામ આધાર. કહેવાનો મતલબ છે હરિનામ લેવાનું છે. નવરા બેઠા બેઠા બહાર ગપાટા મારવા. હે ઓલી બેન સ્પેશિયલ બે હતા ઓટા મીટિંગમાં કાદર નણંદ શું કરી મારી નણંદ આમ નંબર દેખાડે આમ. પણ એવું ન થાય કે બેસીને 2 કીર્તન ગાય હરિનામના. 2 જણા એવા હોય ને, 2 જણા એવા ખાલી 2 જણા કે હાલો નવરા બેઠા છે ઠાકરના કીર્તન કરી હરિનું નામ લઈએ તો 2 માંથી ત્રીજી વ્યક્તિઓની બોલી નો એક કેમ કે હાલો પરાણે ઢળાવવું એટલે એને જવું પડે હારો. વારંવાર ગુરુ અરજી સાંભળો, વારંવાર ગુરુ અરજી સાંભળો. સંભળાવો વેદ પુરાણો, વારંવાર ગુરુ અરજી સાંભળો. સંભળાવો વેદ પુરાણો. સુધારો
ગુરુજી મારા આવે નથી કોઈ. વારંવાર હું કીધું વારંવાર ગુરુ વેદ ભગવદ ગીતા ભાગવત આ જે છે ને વેદ અમને સમજાવો, એમાં ભજન કેમ કરવું, એમાં ભક્તિ કેમ કરવી, એમાં હરિનામ કેમ લેવું, એ બધું સમજાવો અમને. આ અબુદ્ધ બુદ્ધિ છે, આ બુદ્ધિમાં આવું જાતું નથી. અમને કઈ ગુરુ મહારાજ સમજાવો. આ આવો એવો માણસ થઈ જાવ કઈ ખબર નથી પડતી એવું હું કામ ગુરુજી પાસે જવું જોઈએ એવું થાય. ખબર પડે એમ કે ને તો એ ઉપાધિ થાય. કેવી રીતે? એક દાદા ને 3 દીકરા હોય, હવે એમાં 2 કમ્પ્લેટ હોય, બહુ હોશિયાર હોય ને એ એના રાગે હોય, હાવ કમ્પ્લેટ રાગે હોય. એટલે દાદાને કોની ઉપાધિ હોય? ઓલો જે કાંઈ કરતો ન ને એની ઉપાધિ હોય. ત્યાં નાનો છોકરો બિચારો રાગે પડી જાય ને તો મને એક આનંદ થઈ જાય, આ દીકરો નાનો છે ને રાગે પડી જાય. અને હોશિયાર હોય એને તો હું એમ ગુરુજી પાસે હોશિયારી બહુ કરીને તો એને જ્ઞાન મળતું નથી. અબુદ્ધ સહીએ કઈ આવડતું નથી વાલા. તમે મહારાજ જે કયો એ તમે કયો તો એને જ્ઞાન મળશે. સમજી લો. આપણે તો જઈએ તો શું કરીએ? અમે આમ અમે તેમ અમે ફલાણું અમે ટીકું રહેવા દે ભાઈ. આવ એવો થઈ જા ભાઈ, નિર્મળ કોમળ. તો એની અંદરથી પ્રેરણા થાય કે આ મારા દીકરાને ગમે ને મહેનત કરીને એને કે આગે ચડાઈ દો. એમ ગુરુજી એવું છે. ગુરુજી એટલે આપણા મા બાપ છે, આપણા પિતૃ છે, આપણા ભગવાન છે. જે ગણો ઈ ગુરુ આપણને કોણ છે? એ આપણને ઈ શીખવાડશે વારે વારે કે આ અમને કઈક વેદ જે કઈ વેદ છે, કઈક પુરાણ છે, એની અંદરથી કઈક શિક્ષા આપો. અમને ક્યાંક હરિનામ લેવાની ઈચ્છા થાય, અમે ભગવતનું ભજન કરીએ. એવા મારા ઠાકોરને તમે પ્રાર્થના કરો, મહારાજ હું તો અબૂત છું, મને શું ખબર પડે મહારાજ? મને કઈ ખબર પડતી નથી. આ કાનો છે એ કાને પાસે કઈક વિનંતી કરો તમે તો મારું જીવન કલ્યાણ થશે. નકર હું શું કરીશ? આવી વિનંતી કરો તો ભગવાને તે ગુરુની વાત માને. ભગવાન છે ને એ ગુરુની વાત માને. કાગભૂષણડી હતા, જો કાગભૂષણડી હતા જે કાગના રૂપમાં હતા. વિચાર કરો, ગરુડજી એની પાસે કથા સાંભળવા આવતા. એની ગુરુજીની કૃપા હતી. હું કેટલી વાર અયોધ્યામાં રહેતા, અયોધ્યામાં રહેતા કોઈ રામ 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 કરે ને મગજ અયો જાય કે તું રામ રામ નો કરતો ભાઈ. એટલે એના ગુરુજીએ પછી હળું કીધું ભાઈ હાલો અને હળું કઈક આગળ. એટલે એને બીજા ધામ મેઘલી દીધા, કાશી. અને ત્યાં શિવના ભક્ત બહુ, ભગવાનના બહુ, જો એટલા ભજન કરે ત્યાં એક મહારાજ જઈ કે સારું ભાઈ શિવ શિવ કરો ને આનંદથી રહ્યો. પણ એ ગુરુજી છે ને કોઈ પણ વ્યક્તિ હોય ને એને સુધારવા માટે શું કરવું પડે કે એક એક વસ્તુ સોડાવો. તો કેમ કે દ અમાવા ખાવ તો આપણે એમ કે દ ન ખાતા તમ તારે આવ ના પડે આવ તો બંધ થઈ જાય. આપણે કઈ 2 ઓછા કરજો, 8 7 થી ચાલુ રાખજો એમ. એટલે એનો મતલબ એમ નહીં કીધું બાપુ 8 ખાવાની કીધા છે એમ. એટલે 2 માંથી પાસે એમ કે બીજા 2-4 ઓછા રાખજો. એટલે ધીરે ધીરે એ આદત છૂટતી જાય એમ. એટલે આના ગુરુજી એમ કીધું ખારું. અને એક વખત ગુરુ ગયા અને સીતારામ સીતારામ બોલાઈ ગયો. એ શિષ્યનો મગજ વહી ગયો, રામનું નામ કેમ લે? જો રામ અને શિવને 2 અલગ સમજો ને તો એ અપરાધ છે. તમારી ભક્તિ અસફળ છે. તમે રામને પ્રેમ કરો ને શિવને દોષ દો, એ દોષ ન દેવો જોઈએ. શિવની ભક્તિ કરતા રામનો દોષ ન દેવો જોઈએ. જીરો થઈ જાય બધું. અમુકનો અપરાધ લાગે. આવી રીતે એમ વાત થતી હતી. એટલે એના ગુરુજીને ખીજાવા માંડ્યા, વળી પાસે તમને ખબર પડતી નથી શિવનું નામ લેવું જોઈએ. આ બધી તકરાર પહેલેથી હાલી આવે. હવે ગુરુનું અપમાન કર્યું ને એ શિવજી થી ન સહન થયું. મૂર્તિમાંથી સીધા પ્રગટ થઈ ગયા અને શ્રાપ આપી દીધો, અરે જડ જેવો છો કે તારા ગુરુનું અપમાન કરે છે, જા 1000 જન્મ લેવા પડશે તારે, જા. કેટલા? 1000. પણ ગુરુ દયાળુ, બાપજી મારો સેવક છે, એ કે મારો શિષ્ય છે, અને આનાથી અપરાધ થઈ ગયો. એ ક્યારે હોય? એની પાસે બુદ્ધિ નથી, એની પાસે કઈ છે નહીં. એને તમે છે ને એને રહેવા દો, માફ કરજો. જે શિષ્યનો વાંક છે એ મારો વાંક છે બાપજી. શિવજીની પાસે એટલી પ્રાર્થના કરી, પણ શિવજી તો દયાળુ હો ભાઈ. સારું હોય કે ગુરુજી એક વાક્ય બોલ્યું એટલે શિવજીએ તરત કહી દીધું સારું, હવે તમારી પ્રાર્થનાથી, બાકી આને તો હું માફ ન કરું, તમારો અપરાધ કર્યો છે તો, પણ તમારી ઈચ્છા છે એટલે જાઓ. હું તમને એમ કહું છું કે આના જન્મ થાશે 1000, પણ તરત એને પાછલો અવતાર યાદ રહેશે.
પાછળનો અવતાર યાદ રહેશે એને. હળવું 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 કરતા ધીરે 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 કરતા હજારો જન્મ પૂરા થયા. પાછો હળવું 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 એક અવતાર મળ્યો, મનુષ્ય અવતાર મળ્યો. મનુષ્ય અવતાર મળ્યો એટલે એને જખના થઈ કે રામ કોણ છે, રામ કોણ છે. આગળનું યાદ રહી ગયેલું ભોળાનાથની કૃપાથી. રામને જાણવાની જિજ્ઞાસા કે રામ કોણ છે, રામ કોણ છે, રામ કોણ છે. કરતા 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 એક ઋષિના ઝૂંપડીએ ગયા કે રામની મહિમા સમજાવો, મને રામની મહિમા સમજાવો. તો એ બધા બીજા સત્સંગમાં નિરાકાર ને આ તેમ. હવે હિમાચમાં એમ જાવ કીધું કે નહીં, મને એક પ્યાસ છે, રામ કોણ છે એ મારે સમજવું છે. પણ ગુરુજીને ક્રોધ આવી ગયો. એ કે કાં કાં કરે જા કાગડો થઈ જાય. થોડી પાછા કાગડામાં. પછી એને થઈ ગયું નહીં, મારો જ વાક છે. વચ્ચે હું બોલતો હતો એટલે ગુરુજીએ પણ એ ઉડવા ગયો ને તરત સાધુના હૃદયમાં પીગળી ગયું. એ કે આવી જાય, આવી જાય. લા એ કે હું તને રામ કોણ છે સમજાવું. નહીં બાપજી, એ કે તને પાછો મનુષ્ય બનાવી દઉં કે નહીં, મને આ રૂપમાં રહેવા જોઈએ એમ. એને આના રૂપમાં, એટલે એને આશીર્વાદ દીધી. આ જ રૂપમાં તને ભગવત દર્શન થશે, ભગવત લીલા થશે. એટલે જ્યારે જ્યારે કાગભૂષણડી, જ્યારે ભગવાન જન્મ લે ત્યારે કાગભૂષણડી પાસે અમુક વર્ષ દર લીલામાં હોય. જો હમણે 28 વખત કેમ રામ જન્મ ની હારે લીલામાં રહેલો છું હું. કે ગરુડજી એની પાસે, જોવો ગરુડજી એની પાસે સત્સંગ સાંભળવા આવડતા. એટલે એવું નહીં મારું ઘરમાં ક્યારેક ડખા હાલે, ક્યાંક સારું કાર્ય થતું હોય તો નાનો 10 વર્ષનો છોકરો બોલે પપ્પા આનું આમ નહીં, તો એમ કે તને નો ખબર પડે, તારી કરતા દિવાળીએ બહુ જાયજી કાઢી. નહીં ભાઈ, હાસું તો 5 વર્ષના છોકરાનું હોય, શક્ય નથી ને. ક્યારેક એનું હાસું હોય. એટલે આપણે 70 ગયા હોય કે 50 ગયા હોય કે 20 ગયા હોય હોય, પણ વાતમાં ચર્ચા હોવી જોઈએ. ભાઈ હા રાઈટ છે, તો ભગવત કૃપા છે. એટલે કાગભૂષણજી ને ઈ ફાયદો થયો ગુરુ મહારાજ નો. એટલે પ્રયાસ કરવો જોઈએ. તમે ગુરુજી મારા પરમ ઉપકારી, સિર પર પંખો તમારો. તમે ગુરુજી મારા સિર પર પંખો તમારો. ગુરુજી મારા આવેલો મન કો સુધારો રે. ગુરુજી મારા આવેલો મન કો સુધારો. ગુરુજી મારા આવેલો મન. ના ભૂલું, હું કીધું ના ભૂલું તમારા ગુરુજી. હા ગુરુજી તમારા ગુણ હું નહીં ભૂલી શકું. જો એટલે તો કોઈ કીધું કોઈ યાત્રામાં કોઈ સંઘમાં જાવ ને તો સાધુના સંઘમાં જવું જોઈએ. યાત્રા ફરવા જાવ ને, ગમે ત્યાં જાવ ને, મને વૃંદાવન છે, ગોકુળ છે, મથુરા, અયોધ્યા, કાશી, ચિત્રકૂટ, ગમે ત્યાં જાવ, ત્યાં એક વખત એક માળા કરો ને, એક રામનું નામ લ્યો, એક કૃષ્ણનું નામ લ્યો, એક શિવનું નામ લ્યો ને, તો એનું 1000 ગણું ફળ મળતું હોય. કેટલું? 1000 ગણું ફળ મળતું હોય વાલા. પણ ત્યાં એક અપરાધ કરો ને તો 1000 ગણો અપરાધ મળતો. એટલે કીધું છે કે ગુરુના સંઘમાં જ આવ્યો. ત્યાં કોઈ ભિખારી આવે અને તમે કે હું દોડે આવો છો, એટલે ભાઈ તમારે થાય તો જો, નકર હાથ જોડી લ્યો ને. એ શિક્ષા આપે. અમે જઈએ યાત્રામાં તો અડધી કલાક પહેલા બધું સત્સંગ બિહારી મીટિંગ કરી કે અમે યાત્રામાં આપણે જઈએ છીએ, યાત્રામાં જઈએ છીએ, ત્યાં ક્યાંય તમારથી ન થાય તો હાથ જોડી નાખો. પાવન ધામમાં આવીએ છીએ. વૃંદાવનમાં માનો કોઈનો જન્મ થયો હોય તો વૃંદાવનમાં જન્મ ક્યારે થયો હોય વાલા? આપણે 20 વર્ષે નથી મેળવતો. કોકને 50 વયા જાય, કોકને 40 વયા જાય, કોઈને 15 વયા જાય. તો એક વખત જવા મળે. વિચાર તો કરો ભાઈ. એટલા વર્ષોમાં એક જ ચાન્સ. ઈ તે ટિકિટ લખાવી છેલ્લે છેલ્લે કેન્સલ થાય. થાય છે ને. અને ભગવાનની કૃપા, રાધા રાણીની કૃપા હોય તો 2 દી બાકી એનો વારો આવી જાય.
અને ઓલે 100 મિનિટ લખાવી કેન્સલ થઈ જાય. એટલે આ ભગવત કૃપા છે. એટલે ગુરુના સંગમાં જાય એટલે અપરાધ હું કે આ ન્યા હકણા નહીં બેન રહેવા દે. હું કે અરે ઓજો હજી વાર છે એમ, હજી ટાઈમ નથી થયો તમારો, આવશે થોડોક ટાઈમ જાવજો પછી તમારો વારો આવશે વાલા, હજી સમય નથી થયો તમારો. જ્યાં કોઈ ભિખારી પાટું મારી ગયેલા ભાઈ માગતા હોય, ઓલા કે મંદિર માટે પૈસા પૈસા કરે. એટલે ઠાકોરજી ક્યાંક આપણા બે પૈસા હોય અને ભગવાનના શરણોમાં હોય, એ ભગવાનના શરણોમાં કઈ જેવા તેવા રાખે. આજે માની લો મોદી અત્યારે વડાપ્રધાન છે તો એને સેક્રેટરી કઈ જેવો જેવો હોય, એ કઈક ચોઈસેબલ હોય ને, કઈ હાલતા ઉઠાઈ લે હાલ ભાઈ મારી પાસે. એમ ભગવાનના સાકરીદો છે કઈ જેવા તેવા થોડા, એ ભગવાને ચોઈસ કરેલા છે, મેન તમે થોડા કરેલા છે હે. અને ઈ તમારી પાસે એટલે કે છે ભાઈ કઈક આ તારું કલ્યાણ થતું જાય. આ જીવન તો વયું ગયું છે આખું, હવે કઈક દેતો જતું ભગવાનની સેવામાં લગાડું. એક કથા છે ખબર, એક શેઠ જાતા હતા, એક ભાઈ જાતા હતા યાત્રામાં. યાત્રામાં જાતા હતા એટલે એક શેઠે આપ્યો 100 રૂપિયા, ભગવાનની પેટીમાં નાખી દેજો. આ ભગવાનની પેટીમાં આપી દેજો. આવી રીતે સત્સંગ ને આપણે ખીચડી હાલતી એમ ખીચડી બધું હાલતું હતું. એ ભાઈ 98 રૂપિયા ખીચડીમાં આપી દીધા. માનો કોઈ સાધુ ને ખવડાવ્યું, સંતો ને ખવડાવ્યું, બધાને પ્રસાદ આપ્યો, અને 2 રૂપિયા નાખ્યા. એટલે રાતે પછી સપનામાં શેઠ ના આવ્યા, ભગવાન કે 100 મેકલાવા મળી ગયા ને, એ કે 98 મળ્યા, 2 નથી મળ્યા. ઈ જે કઈ વપરાય છે ભક્તો, કહેવાનો ભાવ મારા કાર્યમાં વપરાય. મેં 100 રૂપિયા ગમીને આપ્યા, પૈસા આપ્યા, તો એ મારું ફળ તો આ જોવા વાળો તો અલગ ધણી છે ને, ઠાકર છે ને, ઈ તો જોવે છે ને. આપણે કે ભગવાનને શું ખબર પડે? ભગવાનને બધી ખબર પડે. ભગવાનના કેટલા 12 કેમેરા છે, હવા, સૂર્ય, ચંદ્ર, કોઈ નો ભાળે ને. હવા તો હોય જ છે, ચંદ્ર તો હોય જ છે, હે આ ભગવાનના કેમેરા છે. એ દીધા એ થોડું ભૂલી જાય. આપણે કોક ને દીધા હોય હોવાની જ ભૂલતા, ઠાકોર થોડો ગુણ ભૂલે આપણો? ભૂલે કોઈ દી? કોઈ દી ન ભૂલે. એટલે પ્રયાસ કરવો જોઈએ. અમુક ટકા આપણી રાશિમાંથી અમુક ભગવત ધામમાં કઈક ને કઈક સેવામાં વાપરવા જોઈએ, અને એને ઘણું કરીને આપે છે, અને એ 100% પ્રમાણ છે. આજે વડીલો તમે જુઓ, ઘણા ઘણા યોગદાન કરેલા હોય, અને કા પૂર્વ જન્મની એની કમાણીથી ધન આવ્યું હોય, પૂર્વ જન્મનું સારું પુણ્ય કર્યું હોય ને, એટલે ધન મળતું હોય. એના સારા કર્મ હોય, સારા પુણ્ય કર્યો હોય. કોઈ એમ કે તો પુણ્ય કરવાથી જ કઈક ધનની પ્રાપ્તિ થતી હોય, સમજી લો. નકર કઈ ધનની પ્રાપ્તિ એમ નહીં કરે, લાંબા થઈ જાય. આજે 500 જ મળતા, ઓલા ફોન કરે 5000 કમાઈ જાય. લાલાભાઈ ફોન કરે 5000 કમાઈ જાય, 10000 કમાઈ જાય, સમજે? એટલે આમાં એવું છે, આપણે તૂટી જઈએ. આજે ઓલા 800 લઈને આવે, 300 લઈને આવે, થાય છે ને એવું. આ ભગવત કૃપા છે. આપણે કઈ બહુ બહુ કે આમ જો બહુ હમણાં કે બહુ પૈસા કમાય બહુ, પણ આગળ એના કર્મો છે ભાઈ. તમે નક્કી કર્યું હોય, આજ ગયા હોય કે આજ ગમે એમ થાય 1000 કમાવશો ને 1200 ગમીને લાવવા છે, તે 1200 લાવશો ને, તે આગળ જાવ તો ટાયરમાં ટૂપ ફાટી જાય, 200 ટૂપ વાળો ઉપાડી જાય. 1200 આવશે પણ લઈ જાય કોઈ ટૂપ વાળો લઈ જાય. ટૂપ વાળો એમ કે હું સારું જેવું વહેલા આવ્યા ન કરી કે હું બેન કરી જાતો હતો, એનથી જવાય જ નહીં. અમારા 200 આવે તે તું જા ને, તો એ તારો મેનુ પૂરો થાય એવું છે. નકર ભાઈ તાળું મારીને ઉઈ ગયા હોય ને તો ઘરે જ પાછા આવે કે મોબાઈલ ભૂલી ગયો, મોબાઈલ ભૂલી ગયો એટલે તમારો વારો આવી ગયો. પણ આવે જ આ ચેન ભગવાને ગોઠવી લીધો વાલા, હરેક જગ્યાએ ભગવાને ચેન ગોઠવી છે. એટલે આ એક ભગવત કૃપાથી, લક્ષ્મી ભગવત કૃપાથી આવે છે. જેના ભાગ્યમાં હોય ને ત્યાંથી આવે. ક્યારેક જોવો છોકરા બાપા કરોડપતિ હોય, બાપા કરોડપતિ હોય, બાપા હોય છોકરાને 500 ઉછીના ન દે. તમારી પાસે કેટલા દાખલા છે હે? ક્યારેક બાપાને ધોતી બીજી બદલાવા ન હોય, છોકરો 4 વ્હીલમાં કરોડોમાં ફેરવતો હોય. કેમ? આ બધા નસીબ લઈને આવે છે. કોક કે હું રાગે પાડી દઉં, એમ કોઈ રાગે પાડતું નથી. સમય થાય ને એની મેળે મેળે. જેના નાનેથી મા બાપ મરી ગયા હોય ને, એ અરબપતિ હોય છે. અને કાકા દાદા મામા ફરતા ફરતા ખૂણે બેઠા હોય ને, તો તણસી જ આવતા હોય છે ને. ત્યાં કર્મ ને છે કે કાંઈક પૂર્વ જન્મના કે સારા કર્મ કર્યા હોય ને, તો જ ભગવત કૃપા હોય, કે સારા કાર્ય કર્યું હોય. હે આ જીવ છે ને, કે આગલા જન્મ થોડુંક ભજન કર્યું હોય ને, તો કોઈ ધનીના ઘરે જન્મ મળે. જોજો, આગલું થોડુંક ભજન કર્યું હોય તો કોઈ ધનીના ઘરે જન્મ મળે, જેને ધન પાછળ દોડવું નથી પડતું.
એનથી સારું ભજન કર્યું હોય તો કોઈ સાધુ કોઈ બ્રાહ્મણના ઘરે જન્મ મળે. શું કામ? એને છે ને ભગવાને વ્યવસ્થા જેવી કરી. હવે અમારા બાપા બહાર જાય, સોરે હોય, તમારે નથી જવું પૂજા કરવા તો 7 વાગે ધોતી પહેરવી જ પડે. ભગવાને આયોજન કરી દીધું, જા આ તારું પૂરું કર. હે, ભગવત કૃપા છે. ગમે નો ગમે તો જવું પડે. એ ઠાકર છે ને ગુણ નથી ભૂલતો. પ્રયાસ કરવો જોઈએ એની નામ લેવા માટે. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે દાસ કેવલ દર્શન આપો. ગુરુ બિન જ્ઞાન ધ્યાન સર્વે દાસ કેવલ દર્શન આપો. ગુરુ બિન સહાય કોણ કર જીવની. ગુરુ બિન સહાય કોણ કર જીવની. સદાય શરણોમાં રાખો ગુરુજી મારા આવેલો મન કો સુધારો. ગુરુજી મારા આવેલો મન કો સુધારો. આવેલો મન કો સુધારો રે ગુરુજી મારા આવેલો મન કો સુધારો. ગુરુજી મારા આવેલો મન. સાર બધાનો ઈ જ છે બધે કે ભગવત નામ ભગવત નામ ભગવત નામ ભગવત નામ. પ્રયાસ કરવાનો છે વાલા. હા, અમારા જીવ રહેતા નથી. શું કામ નથી રહેતા? કે સાધુ ને ઘરે અમને અવતાર મળ્યો છે, ભગવત કૃપા છે. હે, ભગવત પ્રચાર છે ને. ઘડીક ચા આપો, જાવ કીર્તન કે જાવ છો 2 મિનિટ આવો કરીને જાઓ. હાલો હાલો ત્યાં નગર આપે છે આમાં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે રામ ભૂદેવ રામ આવો આવે. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે રામ હરે રામ ભગવાનના નામ ઉપર પગ હારા હોય ને તો નાચવું જોઈએ, કીર્તન કરવા જોઈએ, ગાવા જોઈએ. પછી ઉંમર થાય ને પછી ઘણું ગાવું જોઈએ. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. શું કીધું છે? હલો જીવન થોડું તમે આત્માનું કરો રે કલ્યાણ. જીવન થોડું રહ્યું હે કંઈક આત્માનું કરજો કલ્યાણ. જીવન થોડું રહ્યું એ તમે ભાવે બધી લો ભગવાન. જીવન થોડું રહ્યું હે તમે ભાવે બદલ્યો ભગવાન. જીવન થોડું રહ્યું તમે ભાવે બધી લો ભગવાન. આ જીવન કેટલું રહ્યું એ ખબર નથી. કઈક આત્માનું કરજો કલ્યાણ. આ આત્મા છે ને, આપણે શરીર નથી, આત્મા છે. કેટલાને ખબર છે? આપણે શરીર નથી, આત્મા છે. કેમ કે આ દેહ છે ને, આ દેહ વયો જાય ને તો 2 દિવસ પછી ઘરવાળા પાસે નો આવે. ઈનું ઈ શરીર છે, ઈનું ઈ. મને બીક લાગે, હાલ ને હું એકલી નો જાઉં. થાય છે ને બાપુ? કોઈ ના આવે, બીવે બધા. હે, તો આની અંદર કેવું શું વસ્તુ છે કે વયું જાય છે પછી આપણે પાસે માણસ નથી આવતું, ગંધાવા માંડે. હે, શું અંદર એવું છે કે આપણે ભગવાનના પુત્ર છીએ. આત્મા હે, એ ભગવાનના પુત્ર છે. ઈ આત્માનો
એમ કેવા છે કે કવડો છે કોઈને ખબર નથી. ભગવદ ગીતામાં કે છે કે આ વાળ છે ને એનો અગ્રભાગ, વાઘના અગ્રભાગ એના 10,000 ટુકડા કરો. કેટલા? 10,000 ટુકડા કરો તો એ આપણે આંખી દેખાય નહીં બાપુ. અગ્રભાગ એટલે કેવા પૂરતો ભાગ, ઉપરનો વાળનો અગ્રભાગ કેવા પૂરતો, એના 10,000 ટુકડા કરો. એમાંથી જે ઘણી વધે ને એવું સ્વરૂપ આત્માનું છે. એમ કેમ બાપુ તમને કેમ ખબર? તો ભગવદ ગીતા કહે છે, શાસ્ત્ર કે ઈ માનવું જોઈએ. 2-3 જણા કે ને એ શાસ્ત્ર કે ઈ જ માનવું જોઈએ. કોણ શાસ્ત્રો કે? ભગવદ ગીતા કે ભાગવત કે આ ફલાણું છે એ માનવું પડે. પછી એમ કે ભાઈ અમે જોઈ તો માન્ય, નકર માન્ય. ઘણા એવો પ્રશ્ન આવે, અમે કઈક જોયું હોય તો જ માન્ય, જોયા વગર માનવી નહીં. તો આપણા દાદાના દાદા હતા, તેમ જોયા હતા ભાઈ? નથી જોયા, નહોતા હતા, માનવું પડે. પછી માં એમ કે આ તારો બાપ છે એટલે આપણે માનવું પડે કે આ જ મારો બાપ છે. અહીંયા 1000 હોર્સ પાવર નું સપ્રેશન ગોઠવ્યું હોય, એમાં લખ્યું 1000 હોર્સ પાવર છે તો આંગળી નો ભરાવાય ને પડાય કયો થાય. એ માનવું પડે, હે એ માનવું પડે આપણે. એટલે કઈક આત્માનું કરજો કલ્યાણ. આત્માનું કલ્યાણ ક્યાં છે? આત્માનું કલ્યાણ છે ભગવત ભજન. કોકને એમ થાય અહીંથી સુખ લઈ લે, અહીંથી સુખ લઈ લે. સુખ ક્યાંય નહીં મળે. જો ભગવત કથામાં, ભગવત સત્સંગમાં, ભગવત કીર્તનમાં ત્યાં સુખ મળશે, પણ ત્યાં સુખ સહન નહીં થતું. આ કથામાં બેઠા ને ઊંઘે સીડ્યા ખબર ફૂલો થઈ જાય છે, આમ થઈ જાય. કારણ કે ત્યાં સુખ છે, બધું ભૂલાઈ જાય. હરિનામ લેવામાં બધું ભૂલાઈ જાય છે, બધું દુઃખ વયું જાય છે. એટલે આત્માનું કલ્યાણ ક્યારે થાય? ભગવત નામ લેવા, હરિનામ લેવાથી આત્માનું કલ્યાણ થાય છે. એ હેળે ન અવતાર જાય. હે ભગવાન છે વાવના ભોગ્યાજી રે, ભગવાન છે હે ભગવાન છે વાવના ભોગ્યાજી રે, ભગવાન છે હે ભાવ કરે ત્યાં જાય મારવાલો, હે ભાવ કરે ત્યાં જાય મારવાલો, હે ભગવાન છે ભાવના ભોગ્યાજી રે, હે કોણે કોણે ભાવ એને કર્યાજી રે, હે કોણે કોણે ભાવ એને કર્યાજી રે, હે મીરાબાએ ભાવ એને કર્યાજી રે, ભાવ હે મીરાબાએ ભાવ એને કર્યાજી રે, કીર્તન કરવા તો કરીએ. એના ઝેરમાં રસ લેવા જાય મારવાલો, 2 મિનિટ. એના ઝેરમાં રસ લેવા જાય મારવાલો, જો જ્યાં સુધી ભોગ આલે છે ને ત્યાં સુધી ભગવત નામ લેવું જોઈએ, હરિનામ લેવું. હરિને ભગવાનની સામે જાવ તો કીર્તન કરવું જોઈએ, નાચવું જોઈએ, ગાવું જોઈએ. આપણને શરમ આવે ને તો વરઘોડામાં ડિસ્કો કરો ને આમ ઘણું મન થાય કે નાચી લેવું છે, પણ બધા હોય નાચવું કેમ? અને આયા કોણ ના પાડે? ભલામણા રામ નામમાં નાચવું જોઈએ, ગાવું જોઈએ, કીર્તન. કાલ પછી વૃદ્ધા પણ આવશે, પગથિયું ચડવું હોય તો ચડાય નહીં બાપા, ખાટલી રાખીને બેહવું પડે, પછી બહુ ઉપાધિ મારા વાલા થાય. એટલે અત્યારે જ્યાં સુધી ભગવાનનું કીર્તન થાય, પગ હાલતા હોય ને, ઘણા એમ કે જ્યાં સુધી પગ ન દુખતા હોય નાચવું જોઈએ, નકર પગ દુખવા માંડે, બાજુવાળાને તમને દુખવા માંડે. મસ્ત કીર્તન એક નાના નાના કરો, બધા ઊભા થઈ નાચ છે. થાવ ઊભા, બધા પુરુષોને થાવું જોઈએ એવું નથી. આજ પ્રભુને કેસરનું તિલક સોહામણું રે ગીરધામ. થાવ ઊભા થાવ વાલા, નકર પછી પગ હોલ પર પગ વગર ના આવશો. ઊભા થાવ, ભલે એક એક ધા પગ લાવો. આજ વાલાને કેસરનું તિલક ઊભા થાવ. સોહામણું રે ગીરધામ.
જાવું બલિહારી રે એ જલ કેસે લાખ ભાન એ જાવું બલિહારી રે પ્રભુને કેસર નો ટીલા સોહામણું રે ગીરધારી પ્રભુને કેસર નો તિલક વાય ગીરધારી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાવી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માયા દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે માયા માયા એને મન માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારવા એને મન માયા લગાડી મારવાલા બોલો ગાયુનો ગોવાળ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે ઓ ગાયનો ગોવાળ મારો કીર્તન ગોપાલ છે એને મને માયા લગાડી રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે ગાયનો ગોવાળ મારો રાજા રણ છોડ છે તમે મને માયા લગાડી રે એને મન માયા લગાડી મારવાલા એને મન માયા લગાડી મારવાલા તમે મન માયા લગાડી મારો રાજા છોડ છે એને મન માયા લગાડી રે સુદામન વેદ મારો રાજા રણ છોડ છે એને મન માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે ઓ ઠાકોર ના ઠાકોર તારા બંધાન રાજા બોલ ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ એ જય છોડ માખણ છોડ તારો ગલીએ છોડ માથણ છોડ તારા ગલીએ ગલીએ છોડ દુનિયાનો દાતા બધી તું પ્રેમ બન્યો છે કઠોર ઠાકોર ના ઠાકોર એ તારા બંધ દરવાજા
દ્વારકાધીશ નામ છે એ હાલો દ્વારિકા ધામ છે એ દ્વારિકા ધામ છે દ્વારકાધીશ નામ છે એ દ્વારકાધીશ નામ એ છે હાલો બોલવાળાનો મારે હરે હરે બોલ સાથ રે મારે બીજાનું શું કામ રે બીજાનું શું કામ છે સાધુ સંબંધી મારો રામ છે મારે બીજાનું શું કામ રે જાતો સરપંચી મારો રામ છે રે મને બીજાનું શું કામ છે ભક્તોનો રે ભગવાન છે રે મારે બીજાનું કામ રે ભગવાન છે રે મને બીજાનું શું કામ છે નંદલાલાને માતા યશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં હે નંદલાલાને માતા યશોદાજી સાંભળે એ મમતાની મૂર્તિ મારી લઈ ગઈ ગોકુળમાં